નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્વારા ગામનું અનાજ ગ્લોબલ બજારમાં વિષય અંતર્ગત માહિતી અને માર્ગદર્શન સેમિનાર યોજાયો. ભાવનગરના નારી ખાતે આવેલ વેંકુટરાય મહેતા સહકારી વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે આજરોજ ખેડૂતોના પકવેલા અનાજનું વેચાણ વૈશ્વિક બજારમાં કઈ રીતે થાય એ મુખ્ય વિષય ઉપર સેમિનાર યોજાયો હતો. કાર્યક્રમ રાજ્ય ખરીદ વેચાણ સંઘના અધ્યક્ષ ઘનશ્યામભાઈ અમીનના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં રાજ્યના પૂર્વ સહકાર મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે જિલ્લા તથા રાજ્યના સહકારી આગેવાનો અને ખેડૂતો જોડાયા હતા. શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપદમ. કે જે 120 દેશોનું સંગઠન છે સહકારનું, એ સંગઠનમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સૌથી પહેલા ચૂંટાનારી ગુજરાતી તરીકે આપણને જેમણે ગૌરવ અપાવ્યું છે એવા એ અમીન સાહેબ છે. કોઓપરેટિવ બેંક ઓફ ઇન્ડિયા જે ભારત દેશની એક સહકારી બેંક છે, એ બેંકના પણ 10 વર્ષ સુધી તેઓ ચેરમેન રહ્યા છે. હાલ એના ડાયરેક્ટર પદે પણ રહ્યા છે, વાઇસ ચેરમેન પણ રહ્યા છે. અને પ્રાઇમરી લેવલની સહકારી મંડળીથી, પ્રાઇમરી લેવલ એટલે મિત્રો ગામની સેવા સહકારી મંડળી, મૂળ ગામ અમીન સાહેબનું અસલાલી સેવા સહકારી મંડળી, અસલાલી સેવા સહકારી મંડળીથી શરૂઆત કરી ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ સુધી પહોંચ્યા. અને મિત્રો સમજીને કર્યું છે, કોઈ મોજશોખ માટે આ વિષય નથી, આ વિભાગ નથી. એક ગામના ખેડૂતનો વિકાસ કરવા માટે શું સુવિધાઓ જોઈએ, શું વ્યવસ્થા જોઈએ, શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, એનો વિચાર કરવામાં આવ્યો. ધીમે ધીમે કૃષિનો વિકાસ થતો જાય છે. કૃષિ અને સહકાર બંને એક સિક્કાની બંને બાજુઓ છે. રસિકભાઈ એને બહુ સરસ રીતે ન્યાય આપીને વાત કરી છે. તો સભામાંથી કોઈ ઊભા થઈને જાય ને એ આમ નથી બરોબર લાગતું. આ તો જાણે આમ આવન જાવન જ ચાલે છે. તમે તમારા ગામમાંથી આ વર્ગ માટે આવ્યા છો, આપણે ફરવા નથી આવ્યા. તમારા આખા ગામને ખબર હશે કે આજે મોહનભાઈ એ ભાવનગર ગયા છે અને કંઈક નવી વાત શીખીને પછી આપણી મંડળીમાં અને પછી ગામમાં કહેશે. મોહનભાઈ તો આવ્યા ને ગયા ને ફોન અધિવેશન હોય ત્યાં પણ મેં સાંભળ્યા છે, અમારું આથકનું રિસર્ચનું ઉદ્ઘાટન હોય ત્યાં પણ મેં સાંભળ્યા છે. પણ એમનો હેતુ એક સંસ્કાર, સમજણ, સિંચન અને જે કોઈ સામે ઓડિયન્સ બેઠું હોય એનો વિકાસ, એવો જ એક એનો નિષ્કર્ષ નીકળે એવા ઉત્તમ ઉદાહરણ, ઉત્તમ ધારાશાસ્ત્રી, સહકારના શિરોમણી, શિક્ષણના અને કૃષિના આ ત્રણેય પ્રકારના જેમને શિરોમણી કહી શકીએ એવા આપણા સૌના આદરણીય આદર્શ એવા ભૂપેન્દ્રસિંહજી સાહેબ. આ સેન્ટરને જેમણે બખૂબી 2006 થી જેમણે ઊભું કર્યું, પાયા ખોદ્યા ત્યારે મારા ફાધર અને અમીન સાહેબ. એટલે એ પૈકી એક સહકાર ક્ષેત્ર જે સરકાર કરતાંય પણ જૂનું, કારણ કે જેથી આ માળખું અસ્તિત્વમાં નહોતું ત્યારે પણ, આપણે લોકશાહી નહોતી ત્યારે પણ આ સહકારી મંડળીઓ અને આ સંસ્થાઓ ચાલતી હતી. પણ 125 વર્ષથી વધારે સમય થયો હોવા છતાં, જૂની સંસ્થાઓ હોવા છતાં ક્યાંય ઉજાસ નહોતો. હમણાં અહીંથી સાહેબે કીધું કે જેમ ભાઈએ પોતાની સૂઝબૂઝથી સમાજ માટે, સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે,
સિહોર.